ગુડ મોર્નિંગ રાજુભાઈ. ગુડ અટાણમાં 15-16 લીટરની ડોલ ઉપાડવી એટલે ભાઈ આમ છે. હાલો ભાઈ, જો સવારમાં વળી દવા ચાલુ કરવી છે. આજ તો આખી રાત રેડા ચાલુ રહ્યા અને આવી રીતના પાંદ ઉપર પાણી ભર્યું હોય જો, એટલે આમાં છે ને દવા હેલી બહુ થઈ જાય. હાલો વાયુવાળા ભાગમાં આપણે અડધું થોડું છટાણું ને અડધાથી થોડુંક જાજું બાકી છે. હવે કરી દઉં ધીરે ધીરે. રામ રામ, જય શ્રી કૃષ્ણ. આપણે સાટી લીધી છે લગભગ 1-2 કેલબા જેટલું સાટી લીધું. તાતા આવી ગયો ચા. રાજુભાઈ તો જો પલોઠી વારીને બેસી જ જાય. ચા પીવે ને તો એને હેખમ બેસી જાય. રાજુનો નિયમ રહોડામાં પીએ ને તો વાટકી લે નિરાય તે પછી પલોઠી વારી ને એની આમ તો એની સ્ટાઇલથી બેસે. હાવ પલોઠી ના વારે, નિરાય તે પીએ. વાટકી લઈને તો કે ઢોરાય નહીં, ઠરે નહીં ઘડી ખામો, નિરાયતે ચૂચક્યું મરાય કા. બરાબર છે. ચાલો ચા પી લઈ પછી વળી લાગી જાય. થોડોક ગારો પડે છે અને દમયંતી બેન તો આપણે ઘણી વાર કહીએ કે તમે ગારામાં નેદોતી કંઈ નુકસાન ના થાય. નેદવાનું જ નિયારીઓ પણ સનેડોય નાખવો પડે છે બેન. આમાં નુકસાન ત્યાં બીજું લાંબુ કંઈ ના થાય, વચ્ચોવચ્ચ હાયલું જાય ને વરસાદ બંધ ના થાય તો ફરજિયાત કરવું પડે, નકર આ બધા જળબીડ થઈ જાય. પછી શું કરવું? કે સરકારી નોકરી તો નથી. બહુ રેડો આવે તો બંધ થઈ જાય સરકારી. એટલે આમાં એવું છે કે જો બેઠા રહી તો બીડ થાય, બીજું કંઈ નહીં. ગારામાં નેદવાની મજા ના આવે, થોડું ઘણું ટોરાય પણ આયલા રાખે. વરસાદ બંધ થયો નથી, વાવણા કર્યા તે દીનો, એટલે કામ તો કરવું જ પડે. એટલે કાંઈ નુકસાન હવે થતું નથી. ગાયનું ટોરાઈમાં પાણી ઉપડે કરે છે. હા ચાલો ભાઈ, આપણે વાયુવાળો ભાગ છાંટી લીધો છે અને આગળ ઝીણી ઝરમરીઓ આવી ગયું હતું ને આપણે આવી ગયા છે હવે આપણા મેન મોટા ખેતરમાં. જોવું જોઈએ કેવી ડિઝાઇનનું પડ્યું છે પાછળ. મોટા મને એમ થાય કે મેં હેઠે જે દવા છાંટી ને એ માંડવી સરસ છે. હા, જો આમાં જે છે ને મને તિલકા જેવા લાગતા નથી. આમ જો એ વાંધો નથી રાજુ, બળનો ફેર છે, જોવું જ જોઈએ. એટલામાં કાં બધું ફેર આવું ક્યાં હું એટલે બધું જ આવી રીતનું ઘુમરા. કઈ દવા છાંટી? ટોર્નાડો. આ હેઠે આપણે કઈ નતો છાંટતા? ના, ટોર્નાડોનો ફેર નથી, એ બળનો જ ફેર છે. જો આ પટ્ટો બળવાળો હે તો પણ વાવણી હેઠે જોઈ લેજે એ રીતે છાંટી હશે ને. ટોર્નાડોનો નહીં, ટોરનો, સમજો? ટોરનો ફેર છે અને બાકી બળનો આછી જમીનનો ફેર છે. ટોર હોય ને પાણી નથી લાગ્યું ને આપણી આ કટકી જે છે ને, આ વચલી કટકી આપણે મોવેડી વાળી કહેતા, મોવેડીને કાઢી નાખી છે ઉનાળે. એટલે ના, હા, એનો હંગરો લાગ્યો એટલે લાગ્યો, એમાં કંઈ કહી ના હગી. તો આપણે વચલી કટકીમાં આવી ગયા દવા છાંટવા. ખડ થઈ ગયું છે બહુ જોરવાળું અને આમાં જો કંઈક ફેર છે. અમે એ જ વાત કરી અહીં કે આ માંડવી નબરી કેમ ને હરહ કેમ. જો તમને દેખાડો, જો આ બળવાળો જેટલો એરિયો આવે ને એટલા માંડવી ઠાવકી છે. હરહમાં કંઈ આપણે વાડીમાં છે એવી નથી, પણ ટૂંકમાં સારી છે એમ. આ કંઈ નબળી ના કહી શકીએ આપણે કટકીના હિસાબમાં. પણ જો અહીંથી આ હલામી જમીન આવે ને ત્યાંથી આવી થઈ ગઈ છે. જો આ ટાઈપનું આખું કુંડાયડું, જો આખો કરાર ધૂળવાળો પટ્ટો છે. એમાં નબરી છે માંડવી. જ્યાં ઓલું છે ને હલામી ધૂળ, એમાં નબરી. અને આ બાજુ પછી આવી જાય આછી જમીન. આછી જમીનમાં હરસ છે માંડવી. આ આપણે બીટી બત્રી અને ખડ જો આવું જોર કરી ગયું. હા, સૈયા જેવું કંઈક છે, સૈયા જ હશે કદાચ. આમાં બધી વેરાયટી આવે. જો આ તાંજરીઓ છે, લૂણી ભાજી છે,
પછી આ છૈયા ટાઈપનું કંઈક ખડ છે, પછી જો ઓલું કારિયા ખારિયા એ બધી જાતું છે, લાપડી થાય, એટલે આવી બધી વેરાયટી છે. અમારા બાયુને જો વાં ઉકલું નહીં, વધારે ખડ પડ્યું તો અહીંયા આવી ગયું. અહીંયા તો હાવ કાદી ઊભી એને ખબર નથી. હાલો જો અહીંયા 1.5-2 કેલબા જો હે બે કટકીમાં. એક હજી આપણે ઓલી બાજુ ખેતર વડું રહી ગયું હે 2 વીઘાનું, અને આ હે 2 વીઘાનું. અહીંયા હતી ધાયડી, આમાંથી આપણે બળ ઉપાડી લીધી છે. જ્યાં જરૂર પડે ને અહીંથી ભરતા જાય. આ ઢેબો હતો ઊંચો ધાયડી જેવું, એટલે એ થોડુંક હેઠું ઉતરતું જાય ને ભવિષ્યમાં કોક દીક આપણે અહીં 2 ખાતે એની ધૂળ નાખીને વાવવા થાય. ક્યાં રાજુભાઈ? તો પછી આવું જોતા અમે આ ડબલા ખાલી કરી નાખ્યા હે ભાઈ. રોગી 24,000 બિલ લાગે. હા, રોગું તો ના જ લાગે ને ભાઈ. આ લુગડા હે ને એમને કાલના વરગાડી રાખ્યા છે. સાંજે નાઈ અને બીજા ચેન્જ કરી લીધા હતા. આ દવાનો હા બહુ આવે છે ઈરની દવામાં, એટલે મેં કીધું વધારે જોડિયું આપણે બગાડવી નથી. આને ધોવા ના પાડી દીધી હતી, એની કપડાં વરગાડીને પાછા લાગી ગયા છે. તો ફાઇનલી આજે આપણે આ ફૂંગી સાઈડ અને ઈરનો રાઉન્ડ પૂરો થઈ જશે. ઝીણા ઝીણા ઝરમરિયા આવતા હતા, પણ છતાંય અમે બ્રેક મારી નથી. 11:30 જેવો ટાઈમ થયો છે અને બપોર થાય ને તો સાટી લેવી, ભલે 1ના 1:30ના 2 વાગી જાય, પણ ફાઇનલી આપણે સાટીને અહીંથી જવું છે. અને પછી અમારા બેનો એવો વિચાર છે કે હજી આપણે ખડનો એક રાઉન્ડ લેવો જોઈએ, કેમ કે આમાં કોઈ હિસાબે નેદવાની પુરવાર થાય એમ નથી. ગારામાં ને ગારામાં જાયમાં પડ્યા, પણ છતાંય નેદ ઓછો થતો નથી. તો અમે ખાદીનું તો કીધું તું. ઈ તો અમે કઈ છે, ભાભાને મેં 2 વાર કહી લીધું ને, કહીને ના પાડે છે. એટલે દવા હવે એ કે ના સેટે, ભલે બી થાય એમ કીધું. હો તમારે મંડો ને દવા જ હેઠા અહીંયા કરે લેવા માંડો. મંડો લેવે રાવું ના રડો કા. હા, વાંથી આવવાનો બડબડિયો હતો. કાદી ઊભી કે મેં તો કીધું તું ન્યા જવા ના દો, ન્યા હરાવટ નથી. અને હજી એ તમે આ કટકી મૂકીને ઓલી કટકી વયું ચાલ્યો, એમાં આવું કદાચ ખડે નહીં વો હે. હાલો તો આપણે દવા છાંટી લીધી. છાંટા આવતા હતા ને તે જો મોટરું ઢાંકી દીધી. એક કોમેન્ટ આવી છે 2 વખત લગભગ આવી, ઘણો ટાઈમ પહેલાં આવી હતી અને પાછી આવી છે કે તમે દવા છાંટતા કેવી રીતના હે. તો જો આ જોટા મોટરું છે, આની અંદર 2 મોટર આવે, એવી 2 મોટરું છે. 2 આ અને 2 આ, 4 મોટરનું કામ કરે. અને આમ છે 2 મોટર, એટલે જોટા મોટર 2, અને એનું કનેક્શન માર્યું આપણે સનેડાની બેટરીમાં, જો આવી રીતના. અને એનું વોલ્યુમ રાખ્યું અહીંયા, ટૂંકમાં અહીંથી ચાલુ બંધ કરી શકીએ આપણે. અને આના બધા કનેક્શન દઈ અને 4 નોજલું 4 આયરું ભેગી છટાજી જાય, આવી રીતના આપણે ગોઠવું છે. તો તમને તમારી કોમેન્ટનો જવાબ મળી ગયો છે. હાલો તો હવે કરી લઈ બપોરા. હાલો ભાઈ, જો આપણું રસોડું ભરચક થઈ ગયું. અમારા જીયાનભાઈ આવી ગયા મામા ત્યાંથી. જીયાનભાઈ, તને તો ઓલા કૂટેડો કે મહિલા મામા ને છોકરે? એવું હોય કે રજા થઈ હતી? થઈ ગઈ ને? હાલો, લેડીઝ ફર્સ્ટ હે આજે વરી કા. રજો આપણે વાહ રહેવાનું ધરમ થાય તો. ના આજ બધા ભરચક થઈ ગયું રસોડું, આપણો વારો અંદર આવે એમ છે નહીં. હાલો ભાઈ, 1 વાગી ગયો ને દવાનું કામ બસ જો પૂરું કરી હાથ પગ ધોઈને આવી ગયા છે. અત્યારે હામું ના જોજો ભાઈ, હાલત 2 હાલ થઈ ગઈ છે. શું કહેવાય રાજુભાઈ, તારે સીટ ઉપર બેઠો બેઠો કેવું મજાનું આંખું નિમાણ્યું કરે. એને એમ કે હું જ થાય કોઈ, એવી રીતના આંખું કરી જાય. હા, તો આમાં તો એ તો ડ્રોઈંગનું મોટું વજન હોય, 105 લીટર ભરવું એટલે હા, હાથ દુખી આવે. હા સાચી વાત. એક શરીર નંબરે. હા, બરોબર. રાજુ લઈ લે ને તો બીજું લઈ લે આપણે. ચાલો ભાઈ, જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે, બહાર લઈને ખાઈ લઈ.
અમારા જલાભાઈ તો બેહાણા સિવાયનું કંઈ કામ જ ના કરે. ફરી આમ રમજે ભાઈ, અહીંયા પગ કોકનો આવી ને તો લહેરી પડીએ તરત. હો હજી સરની ટેકડી થઈ તો કુટુંબ કાઢવું જોઈએ મારે. હાલો ભાઈ, બપોરા કરવા આવી જવા. કઠોળ કા શાક હે, बाजरे का रोटला, कुछ और नहीं, खाली थाली. સાઈડમાં કંઈક દેજો, હમણાં હું હા બહુ દુખી હતો. કંઈક આથણ વાથણ આવો ના, અઠવાડિયામાં એકવાર હજુ કઠોળ ખાવું જોઈએ. ચીકણો કઠોળ નથી તો ના ના, ચીકણો એને કહેવાય કે લોભ્યું ને રૂપિયા હોય પણ એને ચીકણું કહેવાય. ઠીક રૂપિયા હોય ને કાઢે નહીં ને એને ચીકણું રાજુને કઠણ. હાલો હાલો બે ફતું ના કરો, મારી બાજવા ચડી ભાઈ. જો બપોરા કરી થોડીક વાર આરામ કરી લીધો અને હવે વાગી ગયા હે કંઈક 2:30 જેવો ટાઈમ થયો. પાલભાઈ સાટે હે દવા, અને એ આજના ઈરની દવા સાટે હે પાલભાઈ, પણ ખડની દવા એની સાઈટી હતી. આપણે જરાક નજર મારી આવી કે ખડમાં કેવું રિઝલ્ટ છે, કઈ જાતનું ખડ બૈરું એ બધું જોતાં. પણ હવે વિચાર એવો છે કે ગોળપાંદવાળાનું આપણે એકેનું રિઝલ્ટ લેવું નથી, કાર્ય ખડની જ મેળ આવે ને તો સાટવી છે. તો હાલો જરાક પાલભાઈ ત્યાં જરાક જોઈ આવું, કે દીનો ગયો નથી, ત્યાં ચક્કર મારી આવું, પછી આવીને હજુ મારી જોઈ શું પોઝિશન છે એને. ના મને તો એ વિચાર આવે કે મારે ટ્રેક્ટરથી દવા છાંટવી, ભલે બે દી મોડું થાય. મારે ટ્રેક્ટરથી એ કે મારે ટ્રેક્ટરથી દવા છાંટવી. હા 10 ને 15 ને નહીં અંબા કાકા આમાં દવા છાંટલ નથી જઈને ખડની ઓલી હીરની છાંટવા. ઠીક હા ભાઈ, જોઈ લ્યો પાલા બાપુને માંડવી કેમ છે. બાકી કંઈ ના ઘટે હો ભાઈ, ગાડું હો ત્યારે હેઠે થઈને વીઘે નહીં. હા વીઘે ભૂલી જાઓ. હા વીઘે સાચી વાત છે. ના ના માંડવી સારી જ છે. તારે થોડીક શું ઓલો પટ્ટો નબરો હે, પાણી લાગી ગયું. હવે કે આનો વાઘ છે પાલભાઈ. હા તો પુગાય, આપણે ખુશતા જાય. આમાં કઈ હાથી આખું સનેડો નીકળી જાય. સાટવું હોય તો લઈ લેજે, નીકળી જાય પાલભાઈ. એવું હોય સાચે, એવું હોય તો ના હાયર ઉપર જાય તો ના મેળ પડે પછી. હા તારે તો સગવડે અટણ 2 ટ્રેક્ટરો ને રોગો શું કામનું નહીં. હાલો ભાઈ, તો આપણે આવી ગયા પાલભાઈને ઘરેથી ને. પાલભાઈને જે ખડમાં રિઝલ્ટ સારું છે, પણ મારે જે ખડમાં જોતું હતું ને એ ખડમાં રિઝલ્ટ નથી, એટલે ફરજિયાત હવે આપણે એ દવાનું આરહ કરવાનું છે. મેળ આવે ને તો ટરગા સુપર સાટવી, ખાલી કાર્ય ખડની. કાર્યું ખડ ઝીણું બહુ ઉઠ્યું હે, કેમ કે હાથી આયલા નથી ને હમણાં કેદીના, એટલે પાટલામાં બધે ઝીણું ઉઠ્યું. કાર્ય ખડની દવા જો કે માંડવીને નુકસાન ના કરે, ગમે એવી ઘાટી સાટીએ તો એ ફાયદો જ કરે, કલરમાં લઈ આવે માંડવીને. તો આપણે કદાચ સાટ્યું ને તો એ સાટી. તો હાલો હવે આપણે ઘડીક વાર નેદવા જઈએ. આપણે ત્યાં બસ દવાથી નેદવું, બસ એ જ ધંધો છે. આવી રીતના રખડતા રહેવું તો સાંભળવું જોઈએ, એના કરતાં જરાક જાય નેદવા. આશું પાત્રું જી ઘડીક ઉકલે કાર્ય ખડની દવા મંગાવી લે હું બાપુ હાથ, આપણે એ સાટી દઈએ ને એટલે ઘણી બધી રાહત થઈ જાય. પછી ગોળ પાંદવાળું બધું વીણવાનું રહે. આવી હાલત છે ભાઈ, એક કામ મૂકીને બીજું લઈ જ લેવાનું, નકર ના લે. એમાં સાંભળવું પડે એકચ્યુઅલી. હા ભાઈ, હું છે ભાઈ, ખેતીનું કામ અઘરું છે, અને આમાં હે ને નથી ક્યાંય શેડો આવતો. આનો ઈરની દવા છાંટી લીધી ને, જો કદાચ તડકા પડીએ ને ભાઈ તો હું તમને દેખાડી કે આ હજી મૂંડો આવ્યો હે. અને તડકા ને પવન નીકળીએ ને, જો આપણા ભાગમાં હોય ને નીકળીએ તો જો આમાં તમને પીરા જે તલકા દેખાય છે ને એ બધા મૂંડા બેહાડી દીધા હે. અને ત્યાં મૂંડો આગળ વધશે વધારે. અટાણે કાપ્યું હોય પણ હુકાય નહીં ને એટલે દેખાય નહીં.
એટલે હજી એ રાયડું અમારી આવીએ વાર લાગીએ થોડી. અને અમારા રાજુભાઈ ભજનના તોય ગાડી હાકે સંભળાય તમને. ભજન હાલતો હતો, મને સાંભળતો હતો. હા, અને મુંડાની નુકસાની જો તમને હું દેખાડું હમણાં. આ હેઠે હેઠે છે ને આપણે કોમેન્ટ આવી હતી કે લીમડા હોય ને તો મુંડો વધારે આવે, લીમડા કાઢી નાખો. તો વાત તમારી સાચી છે, કેમ કે લીમડામાં છે ને ઓલા ચીંગા વધારે આવે, અને ચીંગા આવે એટલે મુંડા આવે. તો હું જરાક મારું દાંતેણું અહીં રાખીને તમને દેખાડું અને આપણી ઈરનું રિઝલ્ટ દેખાડું. જો અહીંયા મરલ પડી ઈર જોઈ રહી. હા, એટલે મરલ એટલે હજી જીવતી હશે અડી તો જો ઠેકડો મારી ગઈ. એને હું પાણી વાળું બધું એવી મને બે ત્રણ આડી આવી હતી એટલે હું હાર લેતો હતો ને એમાં. અને મુંડો તમને દેખાડું જો આપણા માંડવામાં. આ 54 નંબર માંડવો છે. અને હેઠાનું ખડ આપણે બારીને જે બગાડી નાખ્યું ને એના લીધે એની પાયડું ખાવા કે એ જે ખાવા આવ્યું હોય પણ મુંડો જો આવ્યો છે. આવી રીતના હાલત કરી નાખી જો આ ઝાડવાની. જો આ બધા કાપી નાખ્યા. અને અહીં ખોદીએ એટલે મુંડો નીકળે એ પણ હવે એટલે ઊંડે આપણો હાથ નહીં પૂગે. ટૂંકમાં લીલું હે અટાણે આ ભેજ ને ભેજ રહીએ ને એટલે લીલું રીએ હે ઝાડવું. તડકા પડીએ ને ત્યાં હુકા હે. જો આ બધા ઝાડવાનું પૂરું કરી દીધું જોઈ રહ્યો. જો આમાં છે ને ડેડવાઈ બઠવાઈ ગયો જોઈ ને. હા, એ મુંડા ટૂંકમાં ઝાડવાઈ કાપે અને પછી એમાં ડેડવાઈ કાપતો જાય જોઈ રહ્યો આ મુંડો. આ નુકસાની હજી તડકા પડીએ ને ત્યાં દેખાડીએ. માંડવી જે કઈ દવાઈ આપણે આમાં હેવીમાં હેવી ભેરવી ડેન્ટાટસ. આ મમરી જે આવે ને ડેન્ટાટસ બીમાં ભેરવી. છતાંય જો આ ડેડવો એ ખાતે લઈ રહ્યો જો. હા, પણ જો ડેડવાઈ ખાઈ જાય છે. ડેડવા ખાતર. હા, આની જ ખાતો. હા, જો એ રાજુભાઈ કે આ જ મુંડે ખાધો એટલે એની જ ખાધો. અને જો આવી રીતના અંદર વયો જાય. હવે આને જમીન અંદર મારવો ને બહુ મુશ્કેલ કામ છે. અને આમાં લગભગ 4-5 આયરું લઈ લીધી. અહીં હેઠા ભરની 4-5 આયરું છે ને હિમરમાં લઈ લીધી. જો આ ત્રીજી ચોથી આયર છે. જો અહીંયા એરિયા જો આ ઝાડમાં. હા, આમાં ટ્રેક્ટર એટલે હાઈકું તો તીવા હાટું હું આજ સનેડો માથે લેતો આવ્યો. હા, પણ આ થોડું ખરર થાય ને પછી અટાણે તો આમાં હા માથે ટ્રેક્ટર ઘુમરાવું છે. પણ હવે બેગદી હજી જો આ કંઈ ગારો ઓછો થાય ને કે માંડવી ચોટી જાય માંડવી અંદર જમીન ગરી જાય. તો આવી હાલત છે ભાઈ. જો આમાં ઈરને મારીને ત્યાં મુંડો આવે, મુંડાને મારીને ત્યાં બીજું ગમે આવે, પોપટી આવે. એટલે ચાલુ ને ચાલુ રહીએ. જો અહીંયા એક છોટું હુકાઈ ગયેલ છે. આ ફૂંગીનું નિશાન છે અમતા રાજુ. જો એની ફૂંગી આવી ગઈ. જો આનું થડ સફેદ થઈ ગયું. આ ફૂગ છે. હા, આપણે ફૂગીનો રાઉન્ડ લેવામાં થોડુંક મોડું થઈ ગયું છે. હવે તો નાખી છે આમાં. પણ આની ટૂંકમાં 25-30 દિવસેથી 3-4 રાઉન્ડ આપણે ઉપાડીને ત્યાં સુધી લઈ લઈને તો ફૂંગીમાં ઘણી બધી રાહત થઈ જાય. હાલો તો નેદવાનું હાલ છે. આપણો દેશી પર્સ રહી ગયો છે. દહીં ઘડીક વાર ઠોઠા. બીજું હું બાયું ભેહું દોવા ગયું છે. હું રાજ્યો બે વહી જાય. જો આમ ઘૂમરે મારી નકર અમારી શું હેસિયત કા. હા, દવા આવી જાય ને તો કાર્યખડની દવા કાલ મારવી છે. કરાજીયા છોકરા છૂટી ગયા. આવી ગયા હતી વીરેન ને તેડીને બાપુ આવી ગયા. હાલો એવું હે મંડી ઠોઠા દેવા ઘડી.